નમસ્કાર, હું મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી ગુજરાત. આજે આપણે સૌ આખા ગુજરાતની અંદર જે રીતે બોટાદ આંદોલનને લઈને ભાજપની પ્રતિક્રિયાઓ જોઈ, પોલીસ દમન જોયું, આ સમગ્ર મુદ્દે આપણી પાસે અનેક સવાલો છે. આપણે જાણીએ છીએ કે તમામ ગુજરાતની અંદર માર્કેટો હોય, ખેડૂતો અને વેપારીઓ વચ્ચેના ઘર્ષણો હોય, ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈ અને માર્કેટમાં પહોંચે ત્યારે આશા સાથે બેઠેલો ખેડૂત કે મારા પાકના ભાવ સારા આવશે અને એક વખત એનો માલ વેચાઈ પણ જાય અને પછી પાછળથી કડદાના નામે જે રીતે ખેડૂતોને લૂંટવામાં આવે, આવા અનેક માર્કેટોમાં આપણે પ્રશ્નો જોયા છે. લગભગ બધા જ માર્કેટોમાં ખેડૂતોએ, જાગૃત લોકોએ આવી પ્રથાઓને નાબૂદ કરી છે. એમ છતાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથામાં હજારો ખેડૂતો વારંવાર રજૂઆતો છતાં કડદાના નામે કમિશન કાપી અને કપાસ અને જે ભાવ છે એ કાપી લેવાનું ષડયંત્ર વર્ષોથી થતું હતું. યાર્ડે પણ સ્વીકાર્યું કે હા, પહેલા આવું કરતા હતા પણ હવે અમે આગળથી નહીં કરીએ. પણ જ્યારે ખેડૂતોએ કીધું કે અમને લેખિતમાં આપો કે આ પ્રથા કાયમ માટે નાબૂદ થાય, માર્કેટ સુધી અમે માલ પહોંચાડી દઈએ, પછી જીન સુધી પહોંચાડવાની જવાબદારી જે વેપારી માલ ખરીદે એમની, પણ એ તમામ માહિતીઓ, જે તમામ અધિકારો છે એને લેખિતમાં સ્વીકારવા માટે પણ યાર્ડ તૈયાર નહોતું. અને એવા સમયમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના એક સૌથી મોટા નેતા, જે અત્યારે ગુજરાત જેને જોઈ રહ્યું છે અને જેમણે ખરેખર ગુજરાતના ખેડૂતો માટે અનેક પ્રશ્નો ઉપર લડ્યા છે, એવા રાજુભાઈ કરપડાએ આ મુદ્દા ઉપર આંદોલનની શરૂઆત કરી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતો ભેગા થયા. લેખિતમાં લેવાની માંગ સાથે આખી રાત આંદોલન ચાલ્યું. ત્યારે પણ રાતના અંધારામાં રાજુભાઈ કરપડાને ત્યાંથી ઉઠાઈ જવામાં આવ્યા, આંદોલનને વિખેરી નાખવામાં આવ્યું. ફરીથી જ્યારે કિસાન મહાપંચાયતની ઘોષણા થઈ અને આપણે સૌ જાણીએ છીએ કે બોટાદની બાજુના હળદળ ગામમાં જ્યારે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે બેઠા હતા, શાંતિપૂર્ણ રીતે પોતાની વાત કરી રહ્યા હતા, એવા સમયમાં પૂર્વ તૈયારી સાથે આ આંદોલનને વિખેરવા માટે, ખેડૂતોને સબક શીખવાડવા માટે અને ફરીથી આવું કોઈ આંદોલન ના થાય એવી એક મનસા સાથે ભાજપે પોલીસને મોકલી અને આખા ગામને ચારો તરફથી ઘેરી લઈ અને હુમલો કરવાની કામ કર્યું છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતનો ઇતિહાસ છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી આની મોડસ ઓપરેન્ડી રહી છે. એ ચાહે તમામ આંદોલનો હોય, એ દલિત આંદોલન હોય, પાટીદાર આંદોલન હોય, અન્ય તમામ સમાજના આંદોલનો હોય, ખેડૂતોના આંદોલનો હોય, વિદ્યાર્થીઓના આંદોલનો હોય, પેપર લીક થતા હોય, એ સમયના આંદોલનો હોય, પોલીસનો દુરુપયોગ આંદોલનોને વિખેરી નાખવા માટે અને અવાજને દબાવવા માટે થયો છે. આંદોલનને બદનામ કરવાનો ગુજરાતનો ઇતિહાસ છે. અહીંયા છેલ્લા 30 વર્ષમાં ભાજપે પોતાના વિરુદ્ધના અવાજને સાંભળવાનું જ બંધ કર્યું છે અને વારંવાર આવી રીતે આંદોલનોને ખતમ કરવાનું, આંદોલનના નેતાઓ પર ખોટા કેસો કરીને એને જેલમાં ઠૂસવાનું કામ અત્યાર સુધી ભાજપે કર્યું છે. ફરીથી એક વખત આ હળદરની ઘટનાની અંદર પણ આપણે જોયું કે ખેડૂતો જ્યારે શાંતિપૂર્ણ રીતે બેઠા હતા, જેમના પાસે કોઈ લાઠી નહોતી, કોઈ હથિયાર નહોતો, એમના ઉપર પોલીસવાળાઓએ પૂર્વ તૈયારી, હેલ્મેટ પહેરીને, ટીયર ગેસના સેલ લઈને, ગન લઈને, દબાવો લઈને ખૂબ તૈયારી સાથે એ આંદોલનને તોડી નાખવા અને લોકોને મારવા માટે પોલીસ ત્યાં પ્રવેશી અને પોલીસે આખા ગામની અંદર આતંક મચાવી દીધો. કેટલાક લોકોએ, એમના જ મોકલેલા માણસોએ ટોળાને ઉશ્કેરી, પથ્થરબાજીઓ કરી અને પછી જે પોલીસના લોકોએ ગામમાં ઘરે ઘરે જઈને માર્યા છે, તોડફોડ કરી છે. વડીલોને, માતા બહેનોને પણ છોડવામાં નથી આવ્યા. અને ત્યાં સુધી કે પત્રકારો પણ એવું કહે છે કે પત્રકારોના કેમેરા પણ છીનવી લેવાનું અને નહીં ઉતારવાનું. આજે અત્યાચાર છે એ કેમેરામાં કેદ ના થાય એના માટે પત્રકારોને પણ ડિટેન કરવાનું કામ અને એના કેમેરાઓ તોડી નાખવાનું કામ આ પોલીસે કર્યું છે. આ લોકશાહી જ્યારે આ દેશની અંદર હોય, લોકશાહીની અંદર આપણે જીવતા હોય, ત્યારે સત્તામાં બેઠેલા માણસો આટલા બધા તાનાશાહ થાય, આટલા બધા અત્યાચારી થાય, એ ગુજરાતમાં આપણે વારંવાર જોયું છે.
અને હળદરની ઘટનાની અંદર ભાઈ રાજુભાઈ કરપડાને બદનામ કરવાની કોશિશ, ખેડૂતો જ્યાં ભેગા થયા હતા એમના પર FRI થઈ. આજે આખી ભાજપ જ્યારે કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરતા હતા ત્યારે એક પણ મંત્રી, એક પણ ધારાસભ્ય કડદા પ્રથા નાબૂદી માટે એક શબ્દ નહોતા બોલ્યા. ત્યારે આજે એમના તમામ મંત્રીઓ આ આંદોલનને વખોડવા માટે, આમ આદમી પાર્ટીને ષડયંત્રકારી જાહેર કરવા માટે સતત બયાનબાજી કરી રહ્યા છે. ભાઈ તમે ક્યાં ગયા હતા જયારે કડદા પ્રથાનું આંદોલન ચાલતું હતું, ખેડૂતોની માંગ હતી, ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તો તમે એક શબ્દ નથી બોલ્યા. ત્યારે તો તમે મોઢામાં મગ ભર્યા હોય એવી રીતે સરકાર કે આંગળી ઊંચી કરવા માટે બેસી ગયા હતા. આજે જયારે ખેડૂતો સવાલ પૂછે છે સરકારને, આજે સવાલ પૂછે છે કે આ કડદા પ્રથા હજી પણ કેમ લેખિતમાં તમે આપ્યું નથી, કે લેખિતમાં કડદા પ્રથા નાબૂદ થશે કેમ નથી આપ્યું, એ માંગ સાઈડમાં રાખી અને આંદોલનને તોડવાની કોશિશ કરી છે. ત્યાં બેઠેલા નિર્દોષ લોકોના બર્બરતાથી માર્યા છે અને એમના હાથ ભાંગ્યા છે, કોઈને માથામાં ફૂટ થઈ છે અને છેલ્લા 48 કલાકથી પોલીસ કસ્ટડીમાં છે. એમને મળવા દેવાના પણ નથી આવ્યા, વકીલોને પણ મળવા દેવામાં નથી આવ્યા અને એમને ગોંધી રાખવાનું ને પાણી અને તરસા રાખવાનું કામ, ખાવાનું પણ નથી આપ્યું એવું કામ પોલીસે કર્યું છે. આવા અંગ્રેજો પણ નહોતા. આજે જે સ્થિતિ છે એ સ્થિતિ એ છે કે ગુજરાતની અંદર લોકશાહી સદંતર ખતમ થઈ ગઈ હોય અને આ ભાજપમાં સત્તામાં બેઠેલા લોકોને એવું લાગે છે કે ભાઈ એટલો અહંકાર છે કે આ કાયમ માટે એમની સત્તા છે. એમને ખબર નથી કે ગુજરાતની જનતાએ આપેલી આ સત્તા છે, ગુજરાતની જનતાએ આ સત્તામાં બેસાડેલા છે. આ તમારા બાપની જાગીર નથી. ગુજરાતના લોકો કે જેને તમને સત્તામાં બેસાડ્યા છે એ જ ખેડૂતો તમને ઉખાડી ફેંકવા માટે પણ તૈયાર છે અને તમે જોજો આવનાર દિવસોની અંદર તમને સબક શીખવાડવામાં આવશે. આજે કડદા પ્રથા અને કડદા પ્રથાની નાબૂદીની લડાઈને તમે અલગ ડાયવર્ટ કરવાની કોશિશ કરો છો. સતત સદંતર તમે ત્યાંના ખેડૂતો અને લોકોને એક એવી વાહિયાત વાત આજે મંત્રીઓ કરી રહ્યા છે કે ત્યાં કોઈ બોટાદ જિલ્લાના લોકો નહોતા, બહારથી આવેલા હતા. તો તમારી FRI ની અંદર 85 લોકો છે, મોટાભાગના એમાં તો તમામ બોટાદના છે. છોડી મૂકો એને, શું કામ FRI કરી એમના ઉપર? જે ગામ હળદળ ગામ છે એ ગામની અંદર તમે જેને માર્યા છે, જે ઘર ઉપર તમે હુમલાઓ કર્યા છે, હળદળ ગામ બોટાદનું છે. તો તમે કેમ એવી રીતે કહો છો કે ભાઈ બોટાદના લોકો નથી? બોટાદના ખેડૂતોને તમે આવી રીતે ઇગ્નોર કરવાની અને આવી રીતે જલીલ કરવાનું કામ ન કરો. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ આવનાર દિવસોમાં તમને લઈને ડૂબશે. ગુજરાતની જનતા એના માટે તૈયાર છે. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભાઈ રાજુ કરપડા કે જે એક યુવાન ખેડૂતો માટે સતત અવાજ ઉપાડે છે, સતત ખેડૂતો માટે પોતાના ઘર-બાર છોડીને સંઘર્ષ કરે છે, અનેક આંદોલનો, અનેક રસ્તાઓ, અનેક રજૂઆતોથી સરકારના કાન અમલવાનું કામ કરે છે, એ તમને પચતો નથી. તમને પેટમાં આ આંદોલન કરતા પણ વધારે રાજુ કરપડા દેખાય છે. અને હું દાવા સાથે કહું છું કે તમારી પોલીસ ત્યાં રાજુ કરપડાને ખતમ કરવા, મારવા, એનું મનોબળ તોડવા પહોંચી હતી. તમે જે FRI કરી છે એની અંદર પણ રાજુ કરપડાને ટાર્ગેટ કરીને તમે કરી છે કે આ માણસ બીજી વાર બોલવો ન જોઈએ. પણ આજે મને બહુ આનંદ છે કે રાજુભાઈએ વિડીયો જાહેર કરીને કીધું છે કે હું આમરણ ઉપવાસ કરીશ અને ખેડૂતોની લડાઈ ચાલુ રાખીશ. હું જ્યાં સુધી આ કડદા પ્રથા લિખિતમાં નાબૂદ થાય કહેવામાં નહીં આવે, જ્યાં સુધી આ ખોટી FRI પાછી લેવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. રાજુભાઈને હિંમતને દાદ દેવી જોઈએ. એક તરફ જયારે સરકાર એને ખતમ કરવા માટે, એનું મનોબળ તોડવા માટે સતત પ્રયત્ન કરે છે, ત્યારે આ યુવાને સૌથી વધારે હિંમત દેખાડવાનું કામ કર્યું છે. પોલીસે એમને ખતમ કરવા માટે ત્યાં પહોંચી હતી, એમને પૂરા કરવા માટે ત્યાં પહોંચી હતી, ત્યારે રાજુભાઈએ હિંમતપૂર્વક આ સરકારનો અને આ પોલીસ તંત્રનો સામનો કર્યો છે. એમણે 16 તારીખે ઉપવાસની શરૂઆતની જાહેરાત કરી છે. 16 તારીખે પ્રવીણ રામ, ભાઈ રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કાર્યાલયે ઉપવાસ ઉપર બેસવાના છે અને આ જે આંદોલન છે એ આંદોલનને આગળ ધપાવવાનું કામ જે છે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કરશે. તમારે જેલમાં નાખવા હોય તો જેલમાં નાખો, અમે તમારા જેલથી બીતા નથી. આની પહેલા પણ તમે ચેતરભાઈ વસાવાને જેલમાં 2 વખત નાખી ચૂક્યા છો. આની પહેલા પણ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તમે જેલમાં નાખી ચૂક્યા છો. તમે પોલીસથી માર ખવડાવ્યો છે, તમે અનેક પ્રકારની યાતનાઓ આપી છે. પણ હવે બસ થયું. ગુજરાતની જનતા તમારાથી ત્રસ્ત છે, ગુજરાતની જનતા તમારાથી થાકી છે અને ગુજરાતની આ પીડાઓમાંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી જે છે એને કમર કસી છે અને ગુજરાતના લોકો સાથે મળી અને તમારી આ તાનાશાહી સત્તાને ઉખાડી ફેંકવાનું કામ અમે કરવાના છીએ. ફરીથી એક વખત જો આવો અત્યાચાર આટલા અહંકારમાં રહીને ભાજપના લોકો કરશે, આજે હું જોઉં છું કે અસંખ્ય લોકો આજે ભાજપના દલાલો, બુટલેગરો, એમના કોન્ટ્રાક્ટરો, લાભાંકિતો આજે આમ આદમી પાર્ટી પર લાંછનો લગાડી રહી છે.
આજે તમામ જગ્યાએ તમે જોશો કે લોકોની અંદર, ખેડૂતની અંદર ભાજપ પ્રત્યે રોષ છે, ત્યારે પત્રકારો પણ હકીકત જે છે એ લોકોની સામે મૂકે છે, ત્યારે ભાજપ નીચતા ઉપર ઉતરી આવ્યું હોય એવું કૃત્ય કરી રહી છે. મારે ભાજપના મંત્રીઓને, સંત્રીઓને, ભાજપના દલાલોને કહેવા માંગુ છું કે તમારાથી ડરતા નથી. તમે આરોપો લગાવશો, અમે તમને ઉખાડી ફેંકવાનું કામ કરીશું. તમે એફઆરઆઈ કરશો, અમે તમને ઉખાડી ફેંકવાનું કામ કરીશું. તમે ડરાવવાનું કામ કરશો તો પણ અમે ડરવાના નથી. આગામી સમયમાં આ લડાઈ ગુજરાતના ઘર ઘર સુધી પહોંચવાની છે અને ગુજરાતના લોકો આમાં જોડાવાના છે અને તમને મૂળથી ઉખાડી ફેંકવાનું કામ કરવાનું છે. આભાર. જય હિન્દ.